ચાહે આગેવાને તો આજ સુધી હું માનું ત્યાં સુધી શરૂઆત નથી કરી, પણ છતાં સૌથી મોટી જવાબદારી આ સમાજનો બંધારણનો અમલ કરવાની જવાબદારી એ ઠાકોર સમાજના મેન નેતાઓને આગેવાનોની રહેવાની અને પૈસાવાળાની રહેવાની છે। ત્યારે 4મી તારીખે આ સમાજ ભેગો થઈ રહ્યો છે, એની અંદર બધા પધારજો અને મારી વિનંતી છે કેસાદીને બધા આગેવાનોને આ બંધારણ જેને આપણે નક્કી કર્યું છે એને લેમજીભાઈ રસિકજી કે આ સમાજના શિક્ષણ માટે તમારે ચિંતા કરવી હોય, આવનાર પેઢી શિક્ષણ તરફ વાળવી હોય તો સમાજને શિક્ષણમાં પૈસા આપતો પહેલો કરવો પડે કે ના કરવો પડે? કરવો પડે ને। જેમ આપણે એક ગામમાં આવતો કે અમારી પાસે પૈસા નથી, આપણે હોસ્ટેલ બનાવવી હોય, કોઈને શિક્ષણમાં મદદ કરવી હોય, લાઇબ્રેરી બનાવવી હોય તો એમ કે ના અમારી પાસે પૈસા નથી ને હમણાં તો દેવામાં છે, પણ જો ગામમાં મંદિર બનાવવું હોય તો કોઈ પણ ગામમાં 1 કરોડ થઈ જાય નથી થઈ જતા, એનું 1 કરોડ રસીદીના માંગણી બતાય કે 2 કરોડ થઈ જાય, તો આપણે 1 કરોડ 2 કરોડ એ આપણે ભૂતકાળની અંદર જોયું છે। પણ હું તમને બધાને વિનંતી કરું છું કે આપણે સાહેબ નવા બંધારણમાં એવું નક્કી કરો કે પરિવાર દીઠ સમાજમાં આપણા જેટલા હત્યારી તાલુકા આવે છે એ હત્યારી તાલુકામાં માથા દીઠ વરમાં 100 રૂપિયા જે તે તાલુકામાં શિક્ષણ માટે કરીને સમાજ રોકાણ કરે, માથા દીઠ સાહેબ 100 રૂપિયા એક વ્યક્તિ વરમાં 100 રૂપિયા સમાજના શિક્ષણમાં આપી કે ના આપી કે? તો હત્યારી તાલુકા એ ઘર દીઠ આમાં શું છે 100 રૂપિયા કરતા એ શિક્ષણમાં આપવા માટેની એની પ્રેરણા ઊભી થાય। એ 100 આલે છે તો બીજે વર 2 આપશે, ત્રીજે વર 300 આપશે, પણ 100% જ્યાં સુધી તમે ગણ્યા કાઢ્યા લોકો શિક્ષણ માટે પૈસા આપશો ને તો એમાં ભણવાવાળા વર્ગને જ્યાં સુધી એનું પોતાનું મૂડી રોકાણ નહીં થાય, એ પોતે માં સહભાગી નહીં બને ત્યાં સુધી પરિણામ એ મજબૂતી બીજા સમાજોના વિદ્યાર્થીઓનું પરિણામ મજબૂત આવે એવું પરિણામ આવશે નહીં। એટલે સાહેબ મારી તમને વિનંતી છે કે આ બંધારણમાં એડ કરી દેજો આ હત્યારી તાલુકાના જેટલી